નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 30. દેહે નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસि. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ. દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ. દેહી ભૌતિક શરીરનો સ્વામી, નિત્યમ શાશ્વત, અવધ્ય વધ ન કરી શકાય તેવો, અયમ આ આત્મા, દેહે શરીરમાં, સર્વસ્ય બધાના, ભારત હે ભરતવંશી, તસ્માત તેથી, સર્વાણી બધા, ભૂતાની જીવો જન્મ લેનારા, ન કદી નહીં, ત્વમ તો, શોચિતુમ શોક કરવા માટે, અર્હસી યોગ્ય છે. અનુવાદ: હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે, તેનો ક્યારેય વધ કરી શકાતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. ભાવાર્થ: હવે ભગવાન અવિકારી આત્મ વિષયક ઉપદેશનું સમાપન કરે છે. અમર આત્માનું વિવિધ રીતે વર્ણન કરી ભગવાન કૃષ્ણે આત્માને અમર તથા શરીરને નાશવંત સિદ્ધ કર્યું છે. માટે અર્જુને એક ક્ષત્રિય તરીકે પિતામહ ભીષ્મ તથા ગુરુ દ્રોણ યુદ્ધમાં માર્યા જશે આવો ભય રાખીને પોતાના કર્તવ્યથી વિમુખ થવું ન જોઈએ. શ્રી કૃષ્ણને પ્રમાણ માનીને મનુષ્યએ ભૌતિક શરીરથી ભિન્ન આત્માના અલગ અસ્તિત્વને માનવું જોઈએ. એવું નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી અથવા જીવનના લક્ષણો રસાયણોની પરસ્પર અંતઃક્રિયાના પરિણામે વિશેષ અવસ્થામાં પ્રગટ થાય છે. આત્મા અમર છે, તેમ છતાં હિંસાને પ્રોત્સાહન અપાયું નથી, પરંતુ યુદ્ધ વખતે જ્યારે તેની ખરેખર જરૂર હોય છે ત્યારે તેનો નિષેધ પણ કરાતો નથી. આવી જરૂરને ભગવાનની આજ્ઞાના સંબંધે વાજબી ગણાવી શકાય, સ્વચ્છંદીપણે નહીં.
શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન, મહાનુભાવો. ઘણા લાંબા સમય પછી તમે પાછા સાંખ્ય યોગમાં પ્રવેશ કરી રહ્યા છો. તો યાદ છે તમે ક્યાં અટકાયું હતું? 29 નંબર શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું ચર્ચા કરી રહ્યા છે? તો ઘણાને ખબર નહીં હોય કયો શ્લોક છે આજે, કારણ કે 1 મહિનો તો બહુ લાંબો ટાઈમ છે. પણ 29 નંબર શ્લોકની અંદર ભગવાન આત્મતત્વને એક આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે. આગળના બધા શ્લોકોમાં ભગવાને સિદ્ધ કરી દીધું કે આત્મા શાશ્વત સનાતન તત્વ છે અને શરીર જે છે એ નિત્ય નાશવંત તત્વ છે. હંમેશા માટે એનો નાશ નિશ્ચિત છે. તો આ ઘણા બધા શ્લોકોમાં ભગવાને અલગ અલગ પ્રકારના મતથી, અલગ અલગ પ્રકારના વિચારોથી સમજાવવાનું તો કેવલ આટલું જ હતું કે આત્મા અમર છે, શરીર નાશવંત છે. પણ કેવી રીતે, એના લક્ષણો શું છે, શરીર કાર્ય કેવી રીતે કરશે, આત્મા કેવી રીતે કાર્ય કરે છે, તો આ બધાનું ભગવાન વિશ્લેષણાત્મક અધ્યયન કરી અને એક એક પોઈન્ટ અર્જુનને બતાવી રહ્યા છે. અને એમાં આ અંતિમ શ્લોક છે આજનો, શરીર અને આત્માના સંબંધે. સાંખ્ય યોગનો આ છેલ્લો શ્લોક છે. તો જેમાં ભગવાન અર્જુનને કહે છે, અર્જુન કે આત્મા વાસ્તવમાં એક આશ્ચર્યજનક તત્વ છે અને એટલા માટે તારે શોક કરવાની જરૂર નથી. તો ઊભો થા ને યુદ્ધ કર. પણ અર્જુન યુદ્ધ નથી કરતા. કારણ એ છે કે અર્જુન આપણું પ્રતિનિધિત્વ કરે છે. આપણા બધાના વતી અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે, જેનાથી ઓર વિશેષ ડિટેલમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તો આજના આ શ્લોકમાં ભગવાન અર્જુનના શોકને લક્ષ્યમાં રાખી અને સાંખ્ય યોગનો ઉપસંહાર કરે છે. ભગવાન કહે છે, હે ભારત, તું શોક શા માટે કરી રહ્યો છે? કારણ કે આ શરીર અને આત્માના વિષયમાં જે મેં સમજાવ્યું છે, આટલું સાંભળ્યા પછી શોક કરવો જોઈએ નહીં. આટલું એટલે 19 શ્લોક કીધા ભગવાને શરીર અને આત્માને લઈને, શોક નહીં કરવા માટે. તો દેશકાળ પાત્ર સ્થિતિ અનુસાર ભગવદ્ ગીતાના ઉપદેશનો ઉપયોગ કરવો જોઈએ. નહીતર એવું પણ બની શકે કે આ શ્લોકોનો આધાર લઈ અને લોકો હિંસા પર ઉતરી આવે. શીલ પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે ભગવદ્ ગીતા હિંસાનું સમર્થન નથી કરતી, પણ એવું પણ નથી કે હિંસા જરૂરી નથી. પણ હિંસાનો જે ઉચિત ઉપયોગ છે એનું ગીતા સમર્થન કરે છે. જો સહી રૂપમાં કોઈ ગુરુથી ગીતાના જ્ઞાનને પ્રાપ્ત કરવામાં નહીં આવે તો બની શકે કોઈ વ્યક્તિ ગીતાનો આશ્રય લઈને હિંસા પણ કરે. કેમ? તો કે શરીર તો મરવાનું જ છે, આત્મા તો મરતો નથી, તો હું કોઈને મારી નાખું તો એમાં વાંધો શું છે? આત્મા તો અમર છે ને, શરીર મરે છે તો શરીર તો પાછું એને મળી જાય. તો વ્યવહારિક રૂપમાં આ ઉચિત નથી. કોઈ પણ જ્ઞાન એને સમજવાની 2 પદ્ધતિઓ છે. એક ભાવના સ્તર ઉપર છે, એક વ્યવહારના સ્તર ઉપર છે. તો ભાવના સ્તર ઉપર તો વ્યક્તિ કાંઈ પણ વસ્તુ સમજી શકે, માની શકે, સ્વતંત્ર છે, કારણ કે ભાવ બધાના અલગ અલગ હોઈ શકે. પણ વ્યવહારિક રૂપમાં કોઈ સિદ્ધાંતને અમલ કરવા માટે એ સમજી લેવું જરૂરી છે કે આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. એટલે શીલ પ્રભુપાદના મહાવાક્યોમાં એક વાક્ય છે, ઉપયોગિતા એ સિદ્ધાંત છે.
કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો. દાખલા તરીકે એક ચપ્પુ છે, એક ધારદાર ચાકુ એક ચોરના હાથમાં આપો અને એક ડૉક્ટરના હાથમાં આપો, તો બંનેનો ઉપયોગ ક્યાં કરશે? ચોર કોઈની હત્યા કરવા માટે અને ડૉક્ટર ઓપરેશન માટે. તો વસ્તુ તો એક છે, પણ એની ઉપયોગિતા ક્યાં છે, આ વધારે મહત્વપૂર્ણ છે. એટલા માટે પ્રભુપાદ અહીંયા પહેલા મેન્શન કરી રહ્યા છે કે શરીર અને આત્માના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો એનો અર્થ એવો નથી કે તમે ગીતાનો આધાર લઈ અને કોઈની પણ હિંસા કરી નાખો. તો વ્યવહારિક રૂપમાં આને સમજવું જરૂરી છે. ભાવનાત્મક સ્તર ઉપર તો એ છે જ કે આપણે આત્મા છીએ, શરીર નથી. પણ વ્યવહારમાં આ ચાલે નહીં. માની લો તમને કોઈ પૂછે ભાઈ તમારું નામ શું છે, તો કે આત્મા લખો. એ કે નહીં, આધાર કાર્ડમાં જે છે એ બોલ. નહીં, પણ શરીર હું છું જ નહીં. તમે ગમે એટલા મોટા જ્ઞાની થઈ જાઓ તો પછી તમારું નામ તો એ જ લખાવવું પડશે ને જે આધાર કાર્ડમાં લખ્યું છે. ભાઈ તમે ન્યાય કહો કે હું આત્મા છું, તો કે ભાઈ આ ગાંડો થઈ ગયો લાગે છે, આમ લઈ જાઓ. એને ઉપયોગ એ છે વ્યવહાર, અને જ્ઞાન એ છે ભાવ. તો ભાવ ડાયરેક્ટ તમે વ્યવહારમાં પ્રયોગ ન કરી શકો, નહીં તો બધું ઉલટ સુલટ થઈ જાય. હે ને? એટલે ભગવદ્ ગીતાને સમજવા માટે એક સુંદર સિદ્ધાંત પરંપરા એ આપે છે કે આને કોઈ વિશેષ અનુભવી વ્યક્તિઓથી શ્રવણ કરવું જોઈએ, જેના કારણે જ્ઞાનનો સહી ઉપયોગ કરી શકાય. અને કેવલ ભગવદ્ ગીતા માટે નહીં, સંપૂર્ણ વૈદિક સાહિત્ય માટે આ સિદ્ધાંત લાગુ પડે છે કે કોઈ પણ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવા ચાહે છે તો એણે કોઈ યોગ્ય ગુરુની શરણમાં જવું જરૂરી છે. અને કોઈ ગુરુની શરણાગત થઈ અને પરંપરા દ્વારા જ્યારે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે એ જ્ઞાનને વ્યવહારિક રૂપમાં કેવી રીતે ઉતારવું એની સમજ એને પ્રાપ્ત થાય. સેમ થિંગ સ્કૂલની અંદર ટેક્સ્ટ બુક છે અને કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ટેક્સ્ટ બુકને વાંચીને અમલ કરવા જશે તો કેવું થશે કાર્ય. પણ જ્યારે એક અનુભવી શિક્ષક પાસેથી ભણી અને પછી જ્યારે એ જ્ઞાનને એપ્લાય કરે છે તો એનું રિઝલ્ટ કંઈક અલગ હોય છે. વૈદિક શાસ્ત્રમાં પણ આ વસ્તુ લાગુ પડે છે. નહીતર આના ઘણા બધા ખોટા અર્થો પણ લોકો ગ્રહણ કરી શકે. તો આ રીતે ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન, યુદ્ધના સમયે હિંસા અનિવાર્ય છે. આ સમયે અહિંસાને સ્વીકાર કરવી ઉચિત નથી. એટલા માટે ભગવાને કીધું કે અર્જુન, આત્માને કોઈ મારી શકવાનું નથી અને શરીર જે છે આને કોઈ બચાવી શકવાનું નથી. તો શરીરને તો કોઈને કોઈ મારવાનું છે. ભગવાન કે ચાહે હું મારું, તું માર, અને આપણા બેમાંથી કોઈ નહીં મારે તો કાળ મારી નાખશે. આમાં કોઈ ફરક આવવાનો નથી. ઘણીવાર લોકો આવો પ્રશ્ન ઉઠાવે છે કે ભાઈ મહાભારત યુદ્ધ ન થયું હોત તો કેટલા લોકો બચી જાત. પણ આ વિચારવું એક મૂર્ખતા છે. કારણ કે મહાભારતમાં ન મર્યા હોત તો એ પછી એનો ટાઈમ આવે ત્યારે મરી જાત. મૃત્યુ તો નિશ્ચિત જ હતું. તો ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ શરીરનો વાસ્તવિક માલિક કોણ છે. બીજો મુદ્દો છે કે શું દેહને કોઈ પીડા આપી શકે? શરીરને? શોકના અન્ય ઉદાહરણો? કારણ કે એવું નથી અર્જુનને શોક થયો છે. શોક અનેક અનેક ભક્તોને થયો છે અને એનું રિઝલ્ટ, પરિણામ શું આવ્યું, અથવા એનો શોક કેવી રીતે દૂર થયો છે. અને આત્મજ્ઞાનનું સંક્ષિપ્ત દર્શન. તો આ 4 મુદ્દાઓ છે આજના શ્લોક માટે. આપણે સૌથી પહેલા પ્રારંભ કરીએ છીએ કે આ શરીરનો વાસ્તવિક માલિક કોણ છે. તો અત્યાર સુધીનું જે કાંઈ જ્ઞાન તમે સાંભળ્યું, સાંખ્યયોગમાં 19 શ્લોક જે તમે સાંભળ્યા, એમાં એટલું તો ક્લિયર થઈ ગયું કે આપણે આ શરીર નથી, આપણે
આત્મા છીએ. આ તો સમજાઈ ગયું છે ને, ક્લિયર. હવે પ્રશ્ન એ છે કે આપણે આ શરીર નથી તો આની માલિકી કોની છે? કારણ કે આપણે તો ગુજરાતમાં ભજન બહુ ગાઈ નાખ્યા છે, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો જે ભાડાનું છે એ આપણું નથી. મેન વાત તો એ છે ને, જે વસ્તુ ભાડાની છે એ આપણી નથી. તો વસ્ત્રનું ઉદાહરણ આપણે લઈએ. માની લો આપણે વસ્ત્ર પહેર્યા છે ને આપણને કોઈ પૂછે આ વસ્ત્ર કોના છે, આપણે કહેશું આપણા છે, મારા છે. એવી જ રીતે લોકો શરીર ઉપર દાવો કરે છે. કોઈને પૂછો આ શરીર કોનું છે, મારું. તો બહુ આત્મજ્ઞાની હોય તો કે મારું છે. બાકી તો શરીર અલગ છે એ ખબર જ ન હોય બિચારો શું કે. કોઈને જઈને પૂછો આ શરીર કોનું છે, કોનું એટલે હું છું ભાઈ. એને ખબર જ નથી શરીર આત્માનો ભેદ, તો શું કહે છે? તો માલિકી કરે છે ને શરીર ઉપર. થોડોક જાણકાર વ્યક્તિ હોય, તત્વજ્ઞાની હોય તો કહે છે મારું છે. પણ જે પૂર્ણ જ્ઞાની છે એ સમજે છે કે આપણું નથી. જો શરીર ઉપર દાવો કરવાવાળા અનેક લોકો છે. સૌથી પહેલા માતા પિતા. કારણ અમે જન્મ આપ્યો છે એટલે આ અમારું છે. પહેલો દાવો એનો છે કે અમે જન્મ આપ્યો છે એટલે આ શરીર અમારું છે, અમે આપ્યું છે એટલે અમારો અધિકાર થઈ ગયો. તો પછી માતા પિતાને પૂછે કે ભાઈ તમને શરીર કોણે આપ્યું? માતા પિતાએ, એના માતા પિતાએ આપ્યું. એના માતા પિતાને જઈને પૂછે ભાઈ તમને કોણે શરીર આપ્યું છે? એના માતા પિતાએ. એને પાછું પૂછો ભાઈ તમને કોણે શરીર આપ્યું છે? એના માતા પિતાએ. એમ જવા દો પાછળ. છેલ્લે કોનું નામ આવશે? બ્રહ્માજી. અચ્છા, બ્રહ્માજીને પૂછો તમને શરીર કોણે આપ્યું છે? બ્રહ્માજી કે મને ભગવાને આપ્યું છે. તો આનો જે એન્ડ છે એ ક્યાં આવે છે? ભગવાનમાં. આનો અંત ભગવાનમાં થાય છે. પણ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ સમયે આ શરીરો ઉપર દાવો કરતા રહે છે. અને એમાં પહેલી કેટેગરી માતા પિતાની છે, અમારું છે. પછી બાળકને તમે સ્કૂલે મોકલો ભણવા માટે એટલે ટીચર દાવો કરશે મારો વિદ્યાર્થી છે, હે ને, હું ભણાવું છું એટલે આ મારો છે. પછી એના મિત્રો દાવો કરશે મારો મિત્ર છે. એના સંબંધીઓ દાવો કરશે અમારો સંબંધી છે. મોટો થાય, વિવાહ થઈ જાય, પત્ની દાવો કરે આ મારો છે. એમ તો સાસુ કે ના આ મારો છે. લડાઈ તો એની વચ્ચે બે છે ને, પત્ની કે આ મારો છે, પછી સાસુ કે મારો છે. અને આ મારો મારો કરતા કરતા ખબર નથી પડતી આ સંસારમાં હકીકત છે કોનો. આ એને અજ્ઞાનની સ્થિતિ છે ને. અજ્ઞાનમાં તો હરેક વ્યક્તિ દાવો કરે છે આ શરીર મારું છે. અંતિમ મૃત્યુ થઈ જાય ત્યારે મૃત્યુ કહે છે આ મારો છે. કાળ તો છેલ્લે સ્મશાનની ચિતા કહે છે કોઈનો નથી આ મારો છે. અગ્નિ સ્વાહા કરે શરીરને. તો જ્યાં સુધી આ શરીર છે દાવો કરે છે બધા મારો છે, પણ રિયાલિટી છે કે આ શરીર કોનું છે? તો કે આ પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થયું છે. તો પ્રકૃતિ સ્વામી છે આ શરીરની, માલિકી પ્રકૃતિની છે? તો કે ના. કારણ પ્રકૃતિનું પણ કોઈક માલિક છે. પ્રકૃતિના માલિક કોણ છે? ભગવાન. તો એમાં પણ અંત ભગવાનમાં થશે. સંસારમાં જે કહેતા હતા મારું, એનો અંત પણ ભગવાનમાં છે. પ્રકૃતિ કહે છે કે આ શરીર મેં આપ્યું છે, તો એ પ્રકૃતિના સ્વામી પણ ભગવાન છે, હે ને. તો અંતે એક પ્રશ્ન થાય કે નહીં, શરીરને ચલાવવા માટે હરેક અંગમાં એક દેવતાની જરૂર પડે છે.
આ તમે આંખથી જોવો છો એમ નામ નહીં, એની અંદર પણ એક દેવતાની શક્તિ છે એટલે આંખ જોઈ શકે છે. કાન સાંભળે છે કારણ કે એક દેવતાની શક્તિ છે એટલા માટે. અને દેવતા નીકળી જાય કાન સાંભળતો બંધ થઈ જાય, પછી મશીન મૂકવું પડે આપણે. દેવતા નીકળી ગયા ઇન્દ્રિયોમાંથી. તો દેવતાઓ છે હરેક અંગની એક ક્રિયા પાછળ. દેવતાઓ દાવો કરે કે નહીં આ શરીર અમારી માલિકીનું છે, તો આપણને ખબર છે કે દેવતાઓના પણ માલિક કોણ છે? ભગવાન છે. અને આત્મા એવો દાવો કરે કે આ શરીર મારું છે, તો એનું પણ ન કહી શકાય. કેમ? કારણ કે આ શરીરમાં આપણે એક જ આત્મા નથી. આ શરીરમાં લાખો કરોડો બેક્ટેરિયા છે અને બધામાં એક એક આત્મા છે. આ શરીરને આપણે ચલાવીએ છીએ એટલે આપણને એમ લાગે કે હું આત્મા આ શરીરનો માલિક છું. આ રિયાલિટી નથી. તમે ડૉક્ટરને ટેસ્ટ માટે બ્લડ આપો છો, એ બ્લડમાં કેટલા વાયરસ હોય છે? અસંખ્ય વાયરસ છે. અને બધા એક એક આત્મા છે, એ બધા આમાં રહે છે. એટલે કોઈ એવું માનતા હોય કે આપણા શરીરની અંદર એક જ આત્મા છે, એવું નથી. અસંખ્ય જીવાત્માઓ છે આ શરીરમાં, અને એમાં એક મુખ્ય છે જેનો દાવો છે આ શરીર હું ચલાવું છું એટલે આ મારું છે. પણ એ આત્માનું પણ આ શરીર નથી. હવે વિચાર કરો, એક બહુ મોટું સરસ ઘર હોય, 5-7 કરોડનું મકાન બન્યું હોય, અને એમાં એક વાંદો રહેતો હોય. અને વાંદો એમ કે આ ઘર મારું છે. કેમ? તો કે આ ઘરમાં બધા આપણીથી બીવે. હવે એ ઘરમાં આપણે રહેતા હોય ને આપણા ઘરમાં વાંદોય રહેતો હોય, તો પછી માલિક કોણ છે? છે તો બે જીવ છે ને. ઘર શરીર છે. તો જેમ ઘરમાં અસંખ્ય જીવજંતુઓ રહે છે આપણી સાથે, એમ શરીરની અંદર પણ અનેક જીવાત્માઓ છે. પણ એક મુખ્ય આત્મા છે જે શરીરનું સંચાલન કરે છે, એ આપણે. અને પછી આપણે કંઈક નહીં, શરીર મારું છે એટલે માલિક હું છું. તો વાંદો કદાચ બોલો વાયરસ કે હું આમાં જ રહું છું અને ભાડું દેતો નથી. વાંદો ભાડું આપે આપણા ઘરે રહેતો હોય? નહીં આપે. કોઈ વાયરસ આપણી અંદર રહે છે તો એ થોડી ના આપણને મેન્ટેન કરે છે? નથી કરતા. દાવો તો કરી શકે ને. એ વાંધો કે ઘર મારું કેમ? કારણ કે બધા આપણીથી બીવે. માલિક હું ન હોય બીવે થોડા. અને એની સાયકલ બહુ વિચિત્ર છે. ઘરમાં વાંધો છે, એ વાંધાને ડર લાગે ઉંદરથી. ઘરમાં ઉંદર હોય, જે સ્થાનમાં એ રહે છે ગટરમાં, ત્યાં વાંદા રહેતા હોય, તો વાંદાને ડર કોનાથી છે? ઉંદરથી. પછી ઉંદર જે છે એ કોનાથી ડરે? બિલાડીથી. બિલાડી કોના જ ડરે? કૂતરાથી. કૂતરો કોના જ ડરે? પુરુષોથી. અને પુરુષ કોનાથી ડરે? સ્ત્રીઓથી. અને સ્ત્રી કોનાથી ડરે? વાંદાથી. થઈ ગયું ને રેડી? એમ ઘણી વાર લોકો પૂછે કે ભાઈ આમ પરફેક્શન કેવું થાય? પરફેક્શન છે એવું નથી કે બધા સ્વતંત્ર. બધાને ડર તો લાગે છે કોઈના ને કોઈનાથી. ઘણા એમાં તો પુરુષોને સ્ત્રીથી ડર લાગે, સ્ત્રી કોઈથી નથી ડરતી, વાંદાથી ડરે. એક ગરોળી નીકળી હોય તો ભાઈ જાય નહીં ત્યાં. જોયું છે ને ડર. તો ઘણા બધા આત્મા શરીરમાં રહે છે, પણ વ્યક્તિગત આત્મા શરીરને ચલાવે છે, કારણ કે એના કર્મોના કારણે એને આ શરીર મળ્યું છે. અને આ જ રીતે બધા જીવાત્માઓ શરીર પ્રાપ્ત કરે છે પોતાના કર્મના કારણે. એટલે ભગવાન કહે છે દેહી નિત્યમ, જેણે આ દેહ ધારણ કર્યો છે, આવો જે આત્મા છે જે નિત્ય છે, તો અમુક સમય માટે એક દ્રષ્ટિએ જોઈએ તો એ માલિક છે, પણ મેં પહેલાં કીધું એમ એના માટે આ ઘર ભાડાનું છે. તમે 50 વર્ષ 60 વર્ષ માટે કોઈ જગ્યા ભાડે લ્યો તો ત્યાં સુધી તમે એના ટેમ્પરરી માલિક છો. એમ આપણે આ શરીરના માલિક ખરા, પણ કેવા? ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી.
અને એટલા માટે આપણે આ શરીર છોડવું પડે છે. પરમેનન્ટ માલિક નથી એટલે. કારણ કે ભાડાના ઘરમાં રહેવાવાળો ક્યારેય ઘરનો માલિક હોતો નથી. એમ આત્મા પણ આ શરીરનો માલિક નથી. આના વાસ્તવિક માલિક ભગવાન છે, જે શરીરમાં આત્માની સાથે રહે છે, છતાં પણ કોઈ દખલગીરી કરતા નથી. ભગવાન ક્યારેય એવું નથી કહેતા કે તું આ રહેવા દે, આ ન કરવું જોઈએ. છે અંદર જ ભગવાન સાથે, પણ કોઈ ડિસ્ટર્બન્સ નથી. જેમ મકાન ભાડે આપી દીધા પછી મકાન માલિક કોઈ ગડબડ કરે કે અહીંયા તો કરે, સુરતમાં પણ ઉદાહરણમાં તો એવું જ કહેવું પડે ને ભાઈ, નથી કરતા. માની લો કોઈ મકાન માલિક સુરતથી બહાર રહેતા હોય અને તમે એનું ઘર અહીંયા ભાડે લીધું હોય, પછી એ તો ડિસ્ટર્બન્સ નહીં કરે ને ઘરમાં. તો આવી રીતે ભગવાન પણ પરમાત્મા રૂપે રહે છે, પણ કોઈ દખલગીરી નથી. તો એક વસ્તુ અહીંયા નિશ્ચિત થઈ કે ભાઈ આ શરીરનું માલિક કોણ છે? ભગવાન છે. માતા પિતા પણ નથી, જગતના કોઈ જીવ પણ નથી, દેવતાઓ પણ નથી, પ્રકૃતિ પણ નથી. ભગવાન આ શરીરના માલિક છે. બીજો મુદ્દો એ છે કે કોઈ આ આત્માને પીડા આપી શકે? હવે આ એક પ્રશ્ન તો તમને પહેલા જ સમજમાં આવી ગયો છે આત્માના લક્ષણો સાંભળીને, કે આત્માને કોઈ વ્યક્તિ પીડા આપી શકતા નથી. કેમ નથી આપી શકતા? કારણ કે જોઈ જ નથી શકતા. પીડા આપવા માટે એને પહેલા પકડવો જ ખરો ને, કે ભાઈ આલો આપણે કોઈ વ્યક્તિને પીડા આપી છે તો એ વ્યક્તિ જ હોવો જોઈએ ને. તો આત્માને પીડા આપી છે, પણ આત્મા દેખાતો જ નથી. એટલો સૂક્ષ્મ છે, વાળના અગ્રભાગના 10,000માં ભાગની સાઈઝ, આટલો સૂક્ષ્મ આત્મા છે. એને મારવો હોય તો મારવો કેમ? પકડાય તો મારીને, પકડાય તો પીડા આપીએ ને. પણ આ વાત પણ સત્ય નથી એટલી કે એ નથી પકડાતો એટલે એને પીડા આપી શકાતા નથી, એવું નથી. આત્મ તત્વ જ એવું છે કે આને કોઈ પણ માધ્યમથી, કોઈ પરિબળોથી કે કોઈ બાહ્ય પદાર્થો દ્વારા આત્માને દુઃખી કરી શકાય નહીં. એનું બંધારણીય તત્વ જ એવું છે, એ દુઃખી થાય જ નહીં. કારણ કે સતચિત્ત આનંદમય છે, તો એને દુઃખ નથી. તો આ પ્રશ્ન યદિ મનમાં આવે કે ભાઈ બહુ ઝીણો એવો છે, સાઈઝ નાની છે એટલે દુઃખી નથી થતો, એ સત્ય નથી. એનું બંધારણ એવું છે કે એને દુઃખ આપી શકાય નહીં. લોકો કહે છે ક્યારેક ક્યારેક આમ પ્રેક્ટિકલ, ભાઈ કોઈની આત્માને દુભાવો નહીં. એ ભાવનાત્મક પ્રયોગ છે કે ભાઈ એને પીડા ન આપો એટલે એને દુઃખ ન આપો. પણ આત્માને વાસ્તવમાં ક્યારેય દુઃખ હોતું? પછી કોઈક મરી જાય ને ત્યારે ઓમ શાંતિ મેસેજમાં ઢગલો કરી નાખે, આને શાંતિ આપો. પણ એ બિચારો ક્યાં દુઃખી છે તેને શાંતિ આપવાની? દુઃખ તો એને સ્પર્શ થતું નથી. તો પછી આપણને એવું લાગે છે કે મરી ગયો છે ને દુઃખી તો થાય છે, એટલે પછી એની વાહે ઓમ શાંતિ, કે ભાઈ આને શાંતિ મળે ને, એ હેરાન થતો હશે ત્યાં શાંતિ થઈ જાય. તો ક્યાંય પણ જીવાત્મા દુઃખની અનુભૂતિ ત્યારે જ કરે છે જ્યારે એ શરીરના સંપર્કમાં હોય, શરીર સાથે હોય. યા તો સૂક્ષ્મ શરીરમાં છે, યાતના શરીરમાં છે કે સ્થૂળ શરીરમાં છે, તો એને દુઃખની અનુભૂતિ થશે. પણ એ દુઃખ એનું નથી. દુઃખની અનુભૂતિ જે છે ને એ સૂક્ષ્મ શરીરમાં થાય છે, મન બુદ્ધિ અહંકારમાં. કારણ કે આત્મા તો સચ્ચિદાનંદ તત્વ છે, ચિન્મય તત્વ છે, એટલે એના દુઃખી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો આના વિષયમાં વિદ્વાનો શું કહે છે કે આત્માને દુઃખ લાગે છે એવું આપણે અહીં અનુભવીએ છીએ, આપણને અંદરથી દુઃખ લાગે છે ને ઘણી વાર, પણ હકીકત આત્મા દુઃખી નથી થતો. કારણ કે દેહની જે પીડા છે એ દેહની આસક્તિ ઉપર આધારિત છે. આત્મા જે છે ને એ શરીરને જ્યારે માની લે છે ને કે હું છું આ શરીર, હકીકત શરીર અને આત્માને કાંઈ લેવા દેવા નથી, પણ એની આસક્તિ શરીરમાં થઈ ગઈ એટલે એને દુઃખની અનુભૂતિ થાય છે. જ્યારે એ માની લે છે કે હું આ શરીર છું, અને જ્યારે એનું આ અજ્ઞાન દૂર થઈ જાય કે હું આ શરીર નથી, પછી આત્માને કોઈ પીડા આપી શકે નહીં. આ રિયાલિટી છે. કારણ કે આ સુખ દુઃખની જે અનુભૂતિ છે,
આ સૂક્ષ્મ શરીરમાં થાય છે, જે મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે. આત્માને કોઈ પીડા હોતી નથી, પણ જ્યારે એ આત્મા અહંકારના ચશ્મા પહેરી લે અને એ માની લે કે હું આ શરીર છું, ત્યારે એની પીડા પ્રારંભ થઈ જાય. આગળ 3 અધ્યાયના 27 નંબર શ્લોકમાં ભગવાન કહે છે, કર્તા અહમ ઇતિ મન્યતે. જ્યારે એ પોતાને કર્તા માને છે, મન્યતે એ છે નહીં. ભગવાન મન્યતે શબ્દ પ્રયોગ એટલા માટે કરી રહ્યા છે કે આત્મા કેવલ માની લે છે કે હું આ શરીર છું. રિયાલિટી છે કે આત્મા ક્યારેય શરીર બનતો નથી. આત્મા આત્મા છે, શરીર શરીર છે. પણ એ એવું જ્યારે ધારી લે કે હું આ છું, એટલે એની દુઃખ, એની પીડા ચાલુ થઈ જાય. આનું કારણ આ છે. તો આ રીતે જે શરીરોની અંદર એ જાય છે, 84 લાખ પ્રકારના શરીરોમાં, ત્યાં એ અહંકાર જે છે એ શરીર સાથે એની ઓળખ કરે છે. માની લો પશુના શરીરમાં ગયો તો આત્મા માનવા લાગે હું પશુ છું. મનુષ્યના શરીરમાં આવ્યો તો માનવા લાગ્યો હું મનુષ્ય છું. વૃક્ષોના શરીરમાં જાય તો માનવા લાગે હું વૃક્ષ છું. પક્ષીઓના શરીરમાં જાય તો માને હું પક્ષી છું. કીટ પતંગ અર્થાત જે કૃમિઓ છે એના શરીરમાં જશે તો માને હું કૃમિ છું. જળચરના શરીરમાં જાય તો માને હું જળચર છું. હકીકત આત્મા આત્મા છે. પણ જે શરીરમાં જાય ને એ જે પેલું અહંકાર તત્વ જે છે ને, એ શરીર હારે એનો અધ્યાસ કરાવી દે, દેહાધ્યાસ. એટલે એની માન્યતા દ્રઢ થઈ જાય કે હું આ છું. જેમ અત્યારે આપણે માનીએ છીએ કે હું મનુષ્ય છું, એકદમ દ્રઢ છે, પરફેક્ટ. તમને કોઈ એમ કે તમે વિચારો તો આગલા જન્મમાં તમે કયા પશુ હતા, તો આપણે વિચારવાય નથી માગતા. પશુ હોય જ નહીં ને આપણે. ઇમેજિન કરવું પણ આપણને ગમતું નથી. કેમ? કારણ કે અત્યારે અહંકાર આ શરીરમાં દ્રઢ થયો છે કે હું મનુષ્ય છું, એટલે આમાં ફિક્સ થયું છે. એટલે આપણને એમ થાય કે ક્યારેક ક્યારેક મનુષ્યમાંથી પછી પશુના શરીરમાં જવું પડે તો ત્યાં કેમ થતું હશે, આમ સેટિંગ કેમ આવતું હશે? ક્યાંય મનુષ્યના શરીરમાં રહ્યા પછી ડાયરેક્ટ પશુમાં. તો આમાં ચિંતા કરવાની જરૂર નથી. આજે અહંકાર તત્વ છે એ શરીર હારે પરફેક્ટ ઓળખાણ કરાવી દે છે કે તમે આ છો. અને એટલે પછી જો કૂતરા કેટલા આનંદથી આંટા મારતા હોય રોડે, એ કંઈ વાંધો નથી, કારણ કે એણે માની લીધું કે હું આ છું. તો આ રીતે આત્મા હરેક શરીરોને અહંકારના કારણે સ્વીકાર કરી લે છે, માની લે છે. અને એની આ જે માન્યતા છે આ દુઃખનું કારણ છે. અને માન્યતા શાના કારણે થઈ છે? આસક્તિના કારણે. જગતના પદાર્થોમાં જે એટેચમેન્ટ છે આના કારણે આ માન્યતા જીવમાં દ્રઢ થાય છે. અને આ અહંકાર એટલો સૂક્ષ્મ છે કે ભક્તિમાં આવ્યા પછી પણ આપણે નથી સમજી શકતા કે આ અહંકાર શું છે, ક્યાં છે અને કેવી રીતે અસર કરે છે. આ બહુ સૂક્ષ્મ છે. જો ઇન્દ્રિયોથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ અહંકાર છે, અને અહંકારથી સૂક્ષ્મ છે આત્મા, અને આત્માથી સૂક્ષ્મ પરમાત્મા છે. તો વિચાર કરો, અહંકાર એટલે ઘણીવાર આપણે કોઈને કહીએ ને કે અભિમાન આપણામાં હોય ને, આપણને દેખાય નહીં, સામેવાળાને તરત દેખાય. આ નામ છે. આપણને તેમ જ થાય હું બરાબર છું ભક્ત, આ બાકી બધાને સુધરવાની જરૂર છે, હું પરફેક્ટ છું અને મારી જેવા જ બધા હોવા જોઈએ. અને આ બ્રહ્મા ભજન થાય છે. એટલે ઘણું ઘણું અટવાયેલું છે. કેમ? કારણ કે એટલું સૂક્ષ્મ તત્વ છે કે આને પકડવું મુશ્કેલ છે. એને બુદ્ધિથી પરે છે આ અહંકાર, એટલે ખબર નથી પડતી. તો આ રીતે ઘણીવાર આપણે લોકોને જોઈ, કોઈને કહી આવો ને પ્રભુજી સત્સંગમાં, તો કે આજ મૂડ ઠીક નથી. એને તો આપણે પૂછી ભાઈ માળા નથી થઈ બરાબર આજે? ના એ થઈ ગઈ 16 કમ્પ્લીટ. તો પ્રસાદ બરાબર નથી મળ્યો? ના, એ જે ચોઈસ નો હતો એ જ મળ્યો છે. બધું બરાબર છે તો મૂડ ઠીક નથી. માળાય થઈ ગઈ, પ્રસાદ રેડી મળ્યો, તો ભક્તને બીજું શું જોઈએ? તો એ મૂડ કેમ ઠીક નથી? પછી બહુ વિચાર કરે ને ત્યારે ખબર પડે કે હા, એક ફેમિલી મેમ્બર પાસે એક વસ્તુ માગી હતી પણ એ મળી નહીં ને, એમાં મૂડ બગડ્યો છે.
ડાયરેક્ટ સમજવાનો કે મૂળ આમ જામતું કેમ નથી, પણ વિચાર કરવો પડે એ નહીં તે કે મારો મૂળ બગડ્યો જ શું કામ. તો એ વિચાર કરે કે આજે સવારથી કઈ કઈ ઘટનાઓ બની છે આપણી હારે, અને કઈ ઘટનાના કારણે આ મૂડ ઓફ થયો છે. સૂક્ષ્મ છે એટલા માટે. તો આપણને તો ખબર હોય ક્યારેક ક્યારેક આપણો મૂડ શું કામ બગડ્યો છે, સામેવાળાને ખબર ન પડે ને આપણે કોઈને કહેતાય નથી. પણ જો અહંકાર આની નોંધ લે છે, તમને ઘણી વાર એમ હોય કે ભાઈ આ ઘટનાની આપણી ઉપર ભલે કાંઈ અસર ન થાય, તમારે મૂડ ખરાબ નોય કરવો હોય, પણ અહંકાર જે છે ને એ પકડી લે કે આ ઘટના તારા માટે બરાબર નથી, એટલે તું બગડી જા. એટલે મૂડ બગડી જાય. આપણે ન બગાડવો હોય તોય બગડી જાય. કેમ? કારણ કે અહંકાર બગાડી નાખે છે મૂડને. એને એટલે આ રીતે મૂડ બગડેલો હોય ને એમાં કોઈ આવીને એમ કે તારું નક્કી થઈ ગયું છે ભાઈ, તો તરત મૂડ સુધરી જાય પાછું. એટલે આ ઉદાહરણ એટલે આપ્યું કે અત્યારે બહુ વહેવાળ થતા નથી. હા આમ મૂડ ઓફ હોય ને એમ કે ભાઈ તારું નક્કી હવે ગોઠવાઈ ગયું પાકું, બોલો ગમે એવો ખરાબ મૂડ હોય પાછો મૂડમાં આવી જાય. ધંધાવાળાને પેમેન્ટ ન નીકળતું હોય કોઈ આવીને એમ કે ભાઈ તારું પેમેન્ટ 1 વર્ષ બાકી હતું, યાદ સામે જ ફોન આવ્યો છે તું લઈ જાજે આજ બપોર. ગમે એવો મૂડ ઓફ હોય ને પાછો મૂડ સુધરી જાય તરત. થઈ જાય છે કે નહીં? આવી ઘટનાઓ અનુભવ કરો છો ને જીવનમાં. તો આ જે મૂડનું ઓફ થવું કે ઓન થવું, આને કંટ્રોલ અહંકાર કરે છે. અને એટલો સૂક્ષ્મ છે એટલે આપણને એ દેખાતું નથી. અને ક્યારેક ક્યારેક આપણે વિચારવું પડે કે મૂડ બગડ્યો કેમ? આપણો મૂડ બગડ્યો આપણને પોતાને ખબર નથી. તો આવી નાની નાની ઘટનાઓમાં આપણે પ્રભાવિત થઈએ છીએ. તો વિચાર કરો, આવી ડેઈલી આપણે કેટલી ઘટનાઓ અનુભવ કરીએ છીએ, સવારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી. અને આવી અનેક ઘટનાઓ આપણી જે દેહાત્મ બુદ્ધિ છે, એટલે કે શરીરને આત્મા માનવાની જે ભાવના આપણી અંદર થઈ છે કે હું આ શરીર છું, આવી ઘટનાઓ આને દ્રઢ કરતી જાય દિન પ્રતિદિન. અને એ આવરણ એટલું વધતું જાય કે બોલો આત્મા જે છે ને એમાં ઢકાઈ જાય છે. અને એટલા માટે આપણને આપણા સ્વરૂપની ખબર પડતી. પછી તો એક જન્મ, પછી બીજો જન્મ, પછી ત્રીજો જન્મ, અને અનંત જન્મોમાં આ પ્રોસેસ ચાલતી રહે છે. વિચાર કરો કેટલા જન્મોનું અજ્ઞાન આત્મા ઉપર ચડ્યું છે, અને આત્મા એ અજ્ઞાનથી બંધાયેલો છે. આપણને ઘણીવાર એમ થાય કે પ્રવચનમાં આવીને સુધરી જાય. કહેતા હોય કે ભાઈ આ બહુ બગડ્યો છે, તો કે આને પ્રવચનમાં લઈ જાઓ. કેમ? તો કે ન્યા સુધરી જાય. 5 વર્ષ સાંભળે ને તોય સુધરે નહીં. અમુક આપણે તો આમ કેમ થતું હશે આમાં, પણ એ આપણને ખબર નથી કે આ હિસાબ બહુ લાંબો છે, આમ આટલા જલ્દી પતે એમ નથી. હા, એની શ્રદ્ધા હોય અને જો એને ગ્રહણ કરે જ્ઞાનને, તો જ્ઞાન તો અજ્ઞાનને તરત નષ્ટ કરે છે. પણ આ અજ્ઞાન જો જાતું નથી, એનું કારણ એ છે કે આપણે જ્ઞાનનો સ્વીકાર કરતા સાંભળી તો લઈએ છીએ, પણ સાંભળ્યા પછી એને સ્વીકારતા નથી. કારણ કે આ જે અજ્ઞાન છે ને બુદ્ધિથી પરે છે, અજ્ઞાન નહીં. તે બુદ્ધિથી સૂક્ષ્મ અહંકાર છે, અને અહંકાર અને આત્માની વચ્ચે અજ્ઞાન છે, અંધકાર રૂપી. એટલા માટે મંગલાચરણમાં જે શ્લોક બોલો છો ને, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય, ગુરુને પ્રણામ કરવા માટે જે મંત્ર આપણે બોલીએ છીએ, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, શેના માટે પ્રાર્થના કરીએ છીએ? એના માટે જ કે અહંકાર અને આત્માની વચ્ચે રહેલું જે અજ્ઞાન છે, હે ગુરુદેવ તમે તમારા જ્ઞાન દ્વારા આ અજ્ઞાનને દૂર કરો, જેના કારણે અમારું જે વાસ્તવિક સ્વરૂપ છે આત્મા, આનું અમને દર્શન થાય. આ પ્રાર્થના છે ગુરુના ચરણમાં. પણ હવે જ્ઞાનને આપણે આપણે આ જ્ઞાનને કાનથી આગળ નથી જવા દેતા. શબ્દો કાને પહોંચી ગયા ને એ બહુ મોટી વાત છે. કારણ કે ઘણીવાર તમે છે ને આમ જુઓ, અમુક વ્યક્તિનું ધ્યાન કંઈક બીજે વયું ગયું હોય ને, પછી એને પૂછો હમણાં શું કીધું, જરા કહો. એ કે એ આ મને ખબર નથી. કેમ કે હું તો કંઈક બીજું વિચારતો થાય ને. એવું કોઈ બીજી જગ્યાએ તમે બેઠા છો અહીંયા, પણ તમારો વિચાર કંઈક બીજે છે, મતલબ તમે કંઈક બીજું વિચારી રહ્યા છો,
તો અહીંયા માઇકનો અવાજ છે તોય તમને ખબર નથી કે હું બોલ્યો અહીંથી. બોલો, એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ છે આ. એને નથી આપણને ખબર, ધ્યાન જ નથી. એનો અર્થ કે શબ્દ તમારા કાન સુધી તો ગયો છે, પણ કાનથી આગળ. તો વિચાર કરો કે જે જ્ઞાનને ઇન્દ્રિયો નથી પકડી શકતી, આ જ્ઞાનને ક્યાં પહોંચાડવાનું છે? ઇન્દ્રિયોથી જશે મન સુધી, મનથી બુદ્ધિને પ્રભાવિત કરશે, અને બુદ્ધિથી આ જ્ઞાન અહંકારને પ્રભાવિત કરી, અને પછી જ્યારે અજ્ઞાનને સ્પર્શ કરે આ જ્ઞાન, ત્યારે અજ્ઞાનનો નાશ થાય. અને અજ્ઞાન જ્યારે નાશ થાય ને, ત્યારે આપણું જે સ્વરૂપ છે આત્મા, આનું ક્લિયર દર્શન થાય. પણ હવે તમને સમજ પડી અટકે જ ક્યાં? આવું કે મને અહીંયા જ અટકી જાય, કાને આવીને બસ અહીં સુધી પહોંચી ગયું, રેડી થઈ ગયું. અને અમુકમાં તો એવું છે, કીધું ને વોટરપ્રૂફમાં હોય તો એમાં પાણી ન જાય, અને અમુક થઈ ગયા હોય સત્સંગ પ્રૂફ, એને આ અંદર જ ભટકાઈને પાછું જાય અહીંથી કાને. કારણ કે અંદર જાય તો કંઈક અસર કરે ને. કાન જે છે ને, કાનની એક નાડી જે છે, જેને કર્ણ નાડી કહેવામાં આવે છે, કાનનું સીધું કનેક્શન હૃદય સાથે છે, ચિત્તમાં. શું કામ? કે શબ્દ દ્વારા કોઈ ભગવાનને કાનના માધ્યમથી પોતાની અંદર પ્રવિષ્ટ કરાવે તો એના ચિત્તની શુદ્ધિ થાય. મહાપ્રભુએ કીધું ને, ચેતો દર્પણ માર્જનમ, ભગવાનનું નામ જપ કરવાથી આ ચિત્તની શુદ્ધિ થાય. પણ એ નામ જે છે એ પણ અજ્ઞાનને સ્પર્શ કરતું નથી. પાપનો તો નાશ કરી નાખે જ, પણ એ અજ્ઞાન સુધી નહીં પહોંચવાના કારણે આપણું અજ્ઞાન જે છે ને એ નાશ થતું નથી, અને ત્યાં અંધારું જ અંધારું. અને અંધારામાં કોઈ વસ્તુ ક્લિયર દેખાય નહીં. એટલે ગુરુના ચરણોમાં જઈને પ્રાર્થના કરવી પડે છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. એ ગુરુદેવ, હું એટલા માટે તમને પ્રણામ કરું છું કે આ તમારો જ્ઞાનરૂપી જે પ્રકાશ છે ને, એના દ્વારા મારા ચિત્તમાં જે અજ્ઞાનરૂપી અંધકાર છે આને દૂર કરી દો. અને જો જ્ઞાન એકવાર સ્પર્શ થયું ને, તો અજ્ઞાન દૂર એવી રીતે થાય કે ફરીથી અજ્ઞાન ત્યાં પ્રવેશ કરી શકતું નથી. આ એક મહત્વપૂર્ણ વિષય છે કે એકવાર અજ્ઞાન દૂર થયું પછી પાછું નહીં આવે. તમે જો આ લાઇટ તમે કરો છો, તો તમે અહીંયા આવો ત્યારે અંધારું હોય, પછી સ્વિચ ઓન કરો ત્યારે અજવાળું થાય, તો એ અંધારાને જવામાં ટાઈમ કેટલો લાગે છે? માની લો આ એક રૂમ છે, અને આ રૂમને 1,00,000 વર્ષથી ખોલવામાં નથી આવ્યો. કલ્પના કરવાની છો, નકર કે હમણાં સ્કૂલ નહોતી ભાઈ એ ટાઈમે. તો અને કળિયુગી બુદ્ધિ છે ને, ગમે ને વિચારમાં ચડી જાય પાછા. ખોટા તર્કમાં નહીં, સીધું જે સમજવાનું છે કે આ એક રૂમ છે, એને 1,00,000 વર્ષ થયા, એમાં ક્યારેય અજવાળું થયું? 1,00,000 વર્ષથી એમાં અંધારું ભર્યું છે, પણ એને અજવાળું કરવું હોય કેટલો ટાઈમ લાગે? હવે એમાં શું વિચારવાનું? એક સ્વિચ ઓન કરો એટલે અંધકાર દૂર. કે 1,00,000 વર્ષ અંધારાને લાગ્યા, 1,00,000 વર્ષ તો અજવાળું કરતા થવાના નથી. એક લેમ્પ લગાવી દો અને સ્વિચ ઓન કરો, 1,00,000 વર્ષનો અંધકાર પણ એક ક્ષણમાં દૂર થઈ જાય. એમ આ શાસ્ત્રનું જે જ્ઞાન છે, ગુરુ મુખથી જ્યારે કોઈ ગ્રહણ કરે છે, સ્વીકાર કરે, અને આ જ્ઞાન જ્યારે અજ્ઞાનને ટચ કરી લે, એટલે અનંત જન્મનું અજ્ઞાન જે છે એક ક્ષણમાં દૂર થઈ જાય. હવે બહુ સમય નથી. નકર ઘણી વાર લોકો પૂછે, સાંભળ્યું આટલા વર વયા ગયા સાંભળતા સાંભળતા. ઘણા તો મોરારી બાપુ ડોંગરેજી મહારાજના જમાનાથી સાંભળતા આવે છે. પણ હું છે, ટચ થયું નહીં ચિત્તને જ્ઞાન, બિચારા કરે હું, અંધકાર દૂર થયો જ નહીં. એને વર્ષો વયા ગયા, જીવન વયું ગયું શ્રવણ કરતા કરતા. અને આવા શ્રવણથી કોઈ લાભ નથી. એટલે કવિરાજ મહાનુભાવ ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે, બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન તવો ન પાય કૃષ્ણ પદે પ્રેમધન. આવું શ્રવણ કીર્તન કરતા કરતા કદાચ અનંત જન્મો વયા જશે ને, છતાં ભગવાનના ચરણોમાં ક્યારેય પ્રેમ નહીં પ્રાપ્ત થાય. પણ જો વિધિથી કોઈ વ્યક્તિ ભક્તિ કરે ને, તો બહુ થોડા એવા સમયમાં એને રિઝલ્ટ પ્રાપ્ત થઈ જશે, બહુ થોડા એવા સમયમાં.
આમાં કોઈ બહુ વાર લાગે એવી વસ્તુ નથી. પણ ઘણીવાર ભક્તો કે અમે આટલા વર્ષોથી જપ કરીએ છીએ, અમે આટલા વર્ષથી સાંભળીએ છીએ, અમે આટલા વર્ષોથી કીર્તન કરીએ છીએ, ક્યાંય થતું કેમ નથી? કારણ કે તમારી વિધિ બરાબર નથી. એટલા માટે પ્રભુપાદ કહે છે પદ્મપુરાણનો એક શ્લોક, શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ પંચરાત્રમ વિધિમ વિના એકાંતિકી હરિર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. વિધિ, શાસ્ત્રોની વિધિથી કોઈ વિપરીત ભજન કરે, અનંત જન્મ ભજન કરી લીધા પછી પણ એને રિઝલ્ટ મળવાનું નથી. અને ઉલટાનું કહે છે એકાંતિકી હરિર ભક્તિ, આવી ભગવાન હરિની ભક્તિ પણ ઉત્પાત સિવાય એના જીવનમાં બીજું કાંઈ લાવશે નહીં. ઘણા ભક્તોનો આ પણ કમ્પ્લેન છે કે પ્રભુ આ ભજનમાં આવ્યા ને તોય દુઃખ તો જાતા જ નથી. નહીં જવાનું કારણ કે તમે ભક્તિ વિધિપૂર્વક કરતા નથી. સહી વિધિથી કરો, રિઝલ્ટ તત્ક્ષણ પ્રાપ્ત થશે. શ્રીમદ ભાગવતમ એકાદશ સ્કંદની અંદર ભગવાન કહે છે ઉદ્ધવને, એવું તો તુષ્ટિ પુષ્ટિ ક્ષુદ પાય, આ ત્રણેય વસ્તુ જે છે ને એક જ સાથે થાય. કેમ? કોઈ વ્યક્તિ બહુ સમયથી ભૂખ્યો હોય અને એને તમે ભોજન આપો, તો આ ભગવાન ઉદાહરણ આપે છે ઉદ્ધવને કે ઉદ્ધવ તુષ્ટિ માની ભોજન લેવાની સંતુષ્ટિનું સુખ, પુષ્ટિ ભોજન લેવાથી શરીરનું પોષણ, અને ક્ષુદ પાય માને જે ભૂખની જે પીડા છે, આ બધું ભોજન ગ્રહણ કરવાથી એક સાથે જ આ ત્રણેયની પ્રાપ્તિ થઈ જાય. તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુદ પાય. આમાં પછી એવું ન આજે જમ્યા તો પછી આવતા રવિવારે એમ થાય કે ઓહો બહુ મજા આવી, કે મંદિરે બેઠા બેઠા આમ એકલા દાંત કાઢતો હોય. કોઈ ભગત પૂછે કેમ પ્રભુજી હસો છો? ઓલું એક અઠવાડિયા પહેલા ગુલાબજામુન ખાધા ને આજ મજા આવે છે. આવું થાય. તો ઘણા ઈ વાટે છે કે આજ માળા કરો તો આગળ ક્યારેક આનંદ આવશે, ભજનમાં પછી મજા આવશે, અને પછી એક દી ભગવાન મળશે. જે દિવસે ભજન કરો ને આનંદ સુખ તત્કાળ ત્યારે જ પ્રાપ્ત થાય, અને નથી થતું તો સમજો કે આપણી વિધિમાં કંઈક ગડબડ છે. તમે આજે જમો તો કંઈ અઠવાડિયા પછી ભૂખ મટે? એ તરત જ મટે. એ ભૂખનું જે દુઃખ છે એ તરત જ મટે. એ ભોજન લેવાનો જે આનંદ છે એ તરત જ પ્રાપ્ત થાય. એમ જ્યારે ભજન કરો ત્યારે જ ભક્તિનું સુખ તત્ક્ષણ પ્રાપ્ત થાય છે. પણ નહીં થવાનું કારણ કે છે એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. આમાં ઉત્પાત એટલે થઈ રહ્યા છે, જીવનમાં ઉત્પાત એટલે લાગે છે ભક્તિમાં, કારણ કે આપણી વિધિ સહી નથી. એટલે પ્રભુપાદ કહે છે શ્રુતિ સ્મૃતિ પુરાણાદિ પંચરાત્રમ વિધિમ વિના. આ વિધિ જે છે ને એ બહુ મહત્વપૂર્ણ છે. અને ભજન કરવાનું છે કેવી રીતે? તો બોલે જે શાસ્ત્રોમાં કીધું છે એ પ્રમાણે, મન ઘડત નહીં. અને આજે ભક્તોમાં જે દુઃખ છે ને, જે ઉત્પાતો છે ને ભક્તોની અંદર, એનું કારણ પણ આ જ છે. નાના લેવલથી લઈને મોટા લેવલ સુધી હરેક ભક્ત આટલા વર્ષો વયા ગયા ભજનમાં, તો હજી ઉત્પાત બંધ થવાનું નામ લેતા નથી જીવનમાં. આનું કારણ શું છે? ભક્તિ વિધિથી નહીં પણ પોતાના મનથી કરી રહ્યા છે. મનમુખી ભક્તિ. મને આ સારું લાગે છે ને એટલે હું આમ જ કરીશ, મને આ ઠીક. તમને શું લાગે છે એની કોઈ વેલ્યુ નથી ભાઈ. ભગવાન શું કહે છે, શાસ્ત્ર શું કહે છે, એ પ્રમાણે ચાલવું પડશે. પણ આજે કળિયુગમાં છે ને મનમુખી ભક્તોનો રાફડો ફાટી ગયો છે. એને કરવું છે બધું, ભજન કરવું છે, પણ હું મારા મનનો માલિક છું, હું મારી રીતે કરીશ. તું મનનો માલિક નથી, તું મનનો દાસ છો. બનવાનું હતું કૃષ્ણદાસ, બની ગયો માયાદાસ. પછી કે જીવનમાંથી દુઃખ જાતા નથી. કેવી રીતે જશે ભાઈ? હે ને? આ મનમુખી ભક્તિ જે છે ને એ ઉત્પાદ સિવાય બીજું કાંઈ નહીં આપે જીવનમાં. આનંદ સુખની તો વાત જ જવા દો, આ તો થવાનું જ નથી ક્યારેય. પણ ઉત્પાદ સિવાય બીજું કાંઈ આવવાનું નથી. એટલા માટે આ બહુ વિચારણીય છે કે આપણા અજ્ઞાનને દૂર કરવું. પહેલાં અજ્ઞાનને દૂર કરવા માટે વિધિને ફોલો કરવી જરૂરી છે. અને વિધિ શું છે? જે શાસ્ત્રમાં કીધું છે. વિધિમાં તમે થોડું એવું ભજન કરશો ને, તમને અનુભૂતિ પ્રારંભ થઈ જશે. અને અવિધિપૂર્વક હજારો વર્ષોનું ભજન પણ તમને અનુભૂતિના સ્તર ઉપર નહીં લઈ જઈ શકે.
આવું કોઈ હવામાં વાત નથી કહેતો, બિલકુલ શાસ્ત્રના પ્રમાણથી અને અત્યારના પ્રેક્ટિકલ ભક્તોના જીવનના અનુભવ પરથી. કારણ કે 25 વર્ષ જૂના ભક્તો એમ કે પ્રભુ 25 વર્ષ થઈ ગયા માળા કરતા કરતા હજી કાંઈ ન થયું હોય ને એવું જ લાગે. બોલો, તો 25 વર્ષ ખબર ન પડી કે આપણે કંઈક સુધરવાની જરૂર છે, કે આપણે જે રસ્તે જાય છે ખોટે 2-4 વર્ષમાં ખબર પડવી જોઈએ ને કે બરાબર નથી જતું એમ. માની લો તમે દહીંનું મંથન કર્યા કરો, છાશ વલોવા જ રાખો, પણ માખણ નીકળે જ નહીં, તો પછી ખબર પડી જોઈએ ને કાંઈક તો મિસ્ટેક થઈ છે આમાં. એમ ભજન કરીએ છીએ પણ કાંઈ થતું જ નથી, તો ગડબડ ક્યાં છે? આને શોધો. આપણી વિધિમાં કંઈક પ્રોબ્લેમ છે, અને વિધિને સહી કરો, રિઝલ્ટ તરત પ્રાપ્ત થશે. સિમ્પલ વે છે. તો વિચાર કરો, આજ સુધી જે અજ્ઞાન દૂર થયું નથી એનું કારણ શું છે? કે એ અજ્ઞાનને જ્ઞાનનો સ્પર્શ થયો નથી. એટલે આપણે ભક્ત હોવી તો ક્યારેક ક્યારેક મૂડ બગડી જાય, ક્યારેક વળી બહુ સારો થઈ જાય. આમ તો જાજો બગડેલો જ હોય, કારણ કે ઉત્પાત જ આવ્યા કરે છે. શું કરે બિચારા? તો આવી બુદ્ધિ જે છે, આવી જે ઉત્પાતી ભક્તિ છે અથવા જે દેહાત્મ બુદ્ધિ છે, આ આત્માને ઢાંકે છે. મતલબ શું કરે છે? અજ્ઞાનને ઓર મજબૂત કરતું જાય છે. અજ્ઞાનમાંથી નીકળવાની વાત આવજો, અજ્ઞાન ઓર મજબૂત થતું જાય છે. અને એટલા માટે ભક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ દુઃખી રહે છે. બહુ સમજવા જેવું તત્વજ્ઞાન છે. અને આનું તે એક કારણ છે કે ઘણીવાર ભક્તિનો તો સ્વીકાર કરે છે, પણ જ્ઞાન વૈરાગ્યમાં રુચિ હોતી નથી. અને એટલા માટે પદ્મપુરાણ શ્રીમદ ભાગવત મહિમાનો એક સુંદર પ્રસંગ છે, જ્યાં ભક્તિ મહારાણી વૃંદાવનને પ્રાપ્ત કર્યા પછી રડે છે. સનકાદિકો જેના દુઃખને દૂર કરવા માટે ભાગવત વિધિનું અનુષ્ઠાન કરી રહ્યા છે, એ ભક્તિ મહારાણી રડે છે. ક્યાં રડે છે? વૃંદાવનમાં. વિચાર કરો, જે પ્રેમ રાજ્ય છે, વૃંદાવનમાં આવી યમુનાના તટ ઉપર ભક્તિને રડતા જોઈ નારદજીએ પૂછ્યું, ભાઈ રડવાનું કારણ શું છે? બોલે, આ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે. તો જ્ઞાન અને વૈરાગ્ય જો મજબૂત નહીં હોય તો ભક્તિ મહારાણી તમારા હૃદયમાં હોવા છતાં એ રડશે. તમે પોતે વૃંદાવનમાં હશો છતાં એ ભક્તિ રડશે. અને જ્યાં સુધી ભક્તિ રડે છે ત્યાં સુધી તમારા જીવનમાં સુખ કે આનંદની અનુભૂતિ થવાની. તો ભક્તિ પ્રસન્ન ક્યારે થાય છે? તો કે છે એના પુત્ર જ્યારે યુવાન હોય અને એની સાથે હોય તો ભક્તિ પ્રસન્ન થશે. અને ભક્તિ પ્રસન્ન થાય તો ભગવાન પ્રસન્ન થશે. આ સિદ્ધાંત છે. એટલે કેવલ ભક્તિનો સ્વીકાર કર્યો, જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા કરી, તો પણ ભક્તિ મહારાણી પ્રસન્ન નહીં થાય. જુઓ, જ્યાં સુધી જ્ઞાન વૈરાગ્ય બે યુવા ન થયા ત્યાં સુધી ભક્તિ મહારાણી રડતા રહ્યા. અને જેવું ભાગવત અનુષ્ઠાન થયું, ત્રણેય યુવા થયા, સનકાદિકોની સભામાં ત્રણેય પ્રગટ થયા. તમે વિચાર કરો, હતા ત્રણેય વૃંદાવનમાં યમુનાના તટ ઉપર, અને આવી ગયા હરિદ્વારમાં. કારણ કથા હરિદ્વારમાં હતી, ગંગા તટ ઉપર. તો ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું જ્ઞાન વૈરાગ્ય સહિત. અને કેવી રીતે પ્રાગટ્ય થયું? તો કે છે મુહુર વદંતી. ભક્તિ મહારાણી કીર્તન ભગવાનનું ગાતા ગાતા એ સભાની મધ્ય પ્રગટ થયા. જ્ઞાન અને વૈરાગ્ય પણ હરિનામ લે છે. એનો અર્થ કે જ્યારે કોઈના હૃદયમાં પૂર્ણ ભક્તિ પ્રગટ થાય ત્યારે ભગવાનનું નામ એની જીહવા ઉપર અપને આપ પ્રગટ થઈ જાય. શ્રી રૂપ ગોસ્વામી કહે છે, સેવોન મુખે હિ જીહવા દો સ્વયં એવ સ્ફુરત્યદ. અને આવી જે પૂર્ણ ભક્તિ જેના હૃદયમાં જાગૃત થઈ છે ને, એને હરિનામ લેવું ન પડે, એને અપને આપ હરિનામ પ્રગટ થાય એના મુખ ઉપર. અને આપણે તો બળ કરીને ક્યારે માળા પૂરી થાય. એને અમુક એક માળા કરતા હોય તો એ તો બિચારા એમ કે કેટલો ટાઈમ લાગે, એટલી લાંબી. શું કામ બળ કરવું પડે છે ભાઈ? કારણ કે સ્વાભાવિક ભજન નથી, આપણે કરવું પડે છે સાધન. અને જ્યારે ભગવાનમાં પ્રેમ થાય ને,
થોડો એવો થાય, એવું નથી કોઈને 100% પ્રેમ થઈ ગયો ભગવાનમાં. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ કહે છે થોડો એવો પ્રેમ પણ જો હોય ને કોઈ સાધન કરવામાં, તો એ સાધન સરળ થઈ જાય, અપને આપ થવા લાગે. તમે જુઓ કોઈ નવો 4 વ્હીલ શીખ્યો હોય ચલાવવામાં કેવી તકલીફ હોય, એને ક્લચ, બ્રેક ને એક્સિલેટર ને હેન્ડલ ને એક બાજુ ગેર ને બધું, કે આટલી માથાકૂટ ગાડી હાંકવામાં આવી ખબર હોય તો શીખે જ નહીં. પણ એનો એ વ્યક્તિ જ્યારે એક્સપર્ટ ડ્રાઈવર બની જાય પછી 4 જગ્યાએ ધ્યાન રાખીને ગાડી હાંકતો હોય ને ફોનમાં વાતય કરતો હોય પાછો, કરે કે નહીં? પછી એના માટે એ જ ગાડી છે, એ જ ક્લચ બ્રેક બધું જ છે, પણ એના માટે સરળ થઈ ગયું. કેમ? કારણ કે હવે એક્સપર્ટ થઈ ગયો, હવે એને ગાડી ચલાવવી નથી પડતી, એ સહજ રૂપમાં ચાલી જાય. ગમે એવું રોડમાં ટ્રાફિક હોય તો એક હાથે વાતય કરે અને પાછો ગાડી હાંકીને ટ્રાફિક હોરો નીકળી જાય, આટલો અનુભવી થઈ જાય. એમ જે સાધક જેના હૃદયમાં ભગવાન પ્રત્યે થોડો પ્રેમ જાગૃત થયો છે, જે પોતાના અજ્ઞાનને થોડું દૂર કરી શક્યો છે, આવા સાધકને સાધન કરવું નથી પડતું, એનું સાધન સ્વાભાવિક ચાલે છે. આ માયામય સંસારમાં રહેતા રહેતા એવી રીતે ભગવાનનું સ્મરણ કરી લે છે, અનાયાસ સંસારને પાર કરી જાય છે. અને બીજાને અઘરું લાગે, ઓહો આપણે અહીંથી બહાર નીકળશું, લાગતું નથી. આપણે પોતાને પોતાના આમ વિશ્વાસ જ ન હોય. કોઈને પૂછો કે આ જન્મમાં નીકળી જાઓ, લાગતું નથી. કારણ કે કેવી માળા કરી એને જ ખબર હોય કે અમને ખબર છે કે આપણી માળાએ તો તરશું, આનો કોઈ ભરોસો જ નથી કે આપણે નીકળશું. આવું થાય ને, આપણને વિશ્વાસ છે આપણા સાધન ઉપર કે આપણે કેટલી ગડબડ કરીએ છીએ આમાં. તો આ ઘટના જે પ્રતિદિન આપણી સાથે બની રહી છે, દેહાત્મ બુદ્ધિને જે દ્રઢ કરે છે, આના કારણે આત્મા જે છે એ ઓર અજ્ઞાનમાં ઊંડો ઉતરતો જાય છે. અર્થાત કે આત્માનું સ્વરૂપ જે છે ને એ ઢંકાતું જાય છે, જેના કારણે આપણે આપણા સ્વરૂપને જોઈ શકતા નથી. અને આ પ્રોસેસ કોઈ એક જન્મની નથી, અનંત જન્મોથી આ થતું આવ્યું. આપણે દેહાત્મ બુદ્ધિને જ મજબૂત કરતા ગયા છે. માની લો તમારી પાસે એક નાનો એવો કોઈ પારો છે, મોતી નાનું એવું એક મોતી છે, અને મોતી ઉપર તમે રોજ થોડું ચંદન લગાડતા જાઓ, રોજ લગાડવાનું ડેઈલી. એક દિવસ એ મોતીની સાઈઝ કેવડી થઈ જાય? 1 સેન્ટીમીટર 1 mm નું હોય મોતી નાનું એવું, એને તમારે રોજ ચંદન લગાડવાનું, તો એક દિવસ એની સાઈઝ વધતી જાય ને. પછી મોતી દેખાય ને અંદર કેટલું વયું ગયું છે. આત્માની હાલત આવી છે. કેમ? હરેક જન્મમાં અજ્ઞાન ચડ્યું ઉપર, અજ્ઞાનના પડ ચડતા જ જાય છે. એટલે આત્મા ઓર ઊંડો જાતો ગયો, અને આપણું સ્વરૂપ આપણે જોઈ શકતા નથી. તો અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે કે આ થવાનું કારણ જે છે એ છે આસક્તિ. આસક્તિના કારણે વ્યક્તિનું અજ્ઞાન મજબૂત થાય છે. તો ચર્ચા આપણે એના ઉપર કરી રહ્યા હતા કે ભાઈ આત્માને દુઃખ લાગે કે નહીં, મેન પોઈન્ટ એ છે. તો આત્મા ચિન્મય તત્વ છે, એટલે એને દુઃખ લાગતું નથી. પણ એ આત્મા જ્યારે આ અજ્ઞાનથી ઢંકાય અને એ માનવા લાગે કે આ શરીર હું છું, ત્યારે એને દુઃખની અનુભૂતિ થાય. પણ એ દુઃખ એનું નથી, એ માની લે છે, એ માન્યતાના કારણે દુઃખ છે. જેમ આપણા કપડા ઉપર કોઈ બ્લેડ મારે તો કપડું ફાટે, આપણને કાંઈ થતું નથી, આપણને કાંઈ થાય નહીં. પણ દુઃખ થાય કે નહીં? હું મારું કપડું ફાડી નાખ્યું. હા, આપણે કપડું નથી, કોઈએ કપડાને બ્લેડ મારી તો આપણને વાગવાની નથી, આપણને દુઃખ નહીં થાય, છતાં આપણે દુઃખી થઈએ છીએ. શું દુઃખ લાગે છે? મારું કપડું ફાટી ગયું. એ આજે મારું આવ્યું ને એટલે દુઃખ છે. બાકી અહીં કોકનું હુકાતું હોય ને કોઈ બ્લેડ મારે, આપણે શું લેવા દેવા? તો આપણે દુઃખી નથી થતા. પણ મારું છે તો દુઃખ. એટલે દુઃખનું મૂળ કારણ શું છે? આસક્તિ, એટેચમેન્ટ જે છે, આના કારણે દુઃખ લાગે. તો ભગવાન અર્જુનને સમજાવે છે કે અર્જુન, તારો આ જે શોક જે છે ને, એ તારી જે વિસ્તરિત દેહાત્મ બુદ્ધિ છે એનો પરિચય છે. અર્જુન કે કેમ?
ભગવાન કહે છે આ દુનિયામાં લાખો લોકો મરે છે, તને ત્યારે તો શોક થયો નહીં? આ તારું ફેમિલી સામે ઊભું છે એટલે તને શોક લાગે છે, એટલે તને દુઃખ લાગે છે. અને આપણે આવું જ કરીએ છીએ રોજ. માની લો હમણાં ટીવી ચાલુ કરશો અને એમાં ન્યૂઝ સાંભળો કે ચારધામ યાત્રામાં એક બસ ખીણમાં પડીને 50 લોકો મરી ગયા. એટલે આપણે તરત પહેલું વાક્ય મળે ને, ન્યા કોણે જવાનું કીધું તને? પણ એમાં ખબર પડે કે 50માં એક આપણો હતો તો દુઃખ લાગે કે નહીં? નહીતર પછી સમાચાર જોઈને સલાહ આપતા હોય, એ સાનામાના ઘરે ન બેઠા રહે, ન્યા જ આવવું જોઈએ. સૂચના આપી, પણ એમાં જ ખબર પડે કે આપણો દીકરો ગયો ચારધામ એ જ બસમાં હતો. પછી અહીંથી ફ્લાઇટ પકડે દિલ્હી. એટેચમેન્ટ આવી ગયો ને, મારો દીકરો એમાં છે તો જાવું, તો બાકીના 49 એનું હું? એના માટે આપણને કેમ દુઃખ નથી ભાઈ? કારણ કે ત્યાં આપણો કોઈ સંબંધ, ત્યાં આપણે માનતા નથી કે મારું છે. તો કે એ 49 ભલે વયા ગયા, એમાં આપણો છે ને એટલે. બાકી તો આવું તો દુનિયામાં કેટલા લોકો મરે છે રોજ. આપણને દુઃખ લાગે છે? નથી લાગતું. કેમ? કારણ કે આપણો ત્યાં સંબંધ. એનો અર્થ કે દુઃખનું કારણ શું છે? સંબંધ. સંબંધનો અર્થ જ થાય સુષ્ઠુ રૂપેણ બંધતી. જે સારી રીતે આપણને બાંધે છે ને એ છે સંબંધ. અને દુઃખ ત્યાં જ લાગે જ્યાં સંબંધ હોય. તો સંબંધ જ્યાં નથી ત્યાં દુઃખનો કોઈ આપણને અનુભૂતિ નહીં થાય. એટલે ભગવાન કહે છે કે મહાભારતમાં તારું ફેમિલી મરે તો તને દુઃખ લાગે છે, દુનિયામાં લાખો જીવ મરે છે, એમાં તો તને દુઃખ લાગતું નથી. તો અહીંયા જ દુઃખ કેમ? તો આનું મૂળ કારણ હું અને મારાની આસક્તિ છે. એટલા માટે સર્વશાસ્ત્રના સાર રૂપે એક સરળ સિદ્ધાંતિ છે કે આસક્તિનો ત્યાગ જે છે એ સુખ અને આનંદ બાજુ આપણું પ્રથમ પગલું છે. સત્સંગમાં આવી શ્રવણ કરી અને કોઈ વ્યક્તિ વિચાર કરે કે આ સંસારની આસક્તિ ધીરે ધીરે કાપવી જોઈએ, આ ઓછી કરવી જોઈએ, તો દુઃખ નહીં લાગે. અને જેને આસક્તિ નથી આને નરક લોક પણ દુઃખ આપી શકે નહીં. આપણને એમ થાય કે મર્યા પછી લોકો દુઃખી શું કામ થતા હશે? યા હું અને મારાના કારણે. કારણ કે મરે તો એમ જ થાય કે મારું ઘર, મારા પુત્રો, મારું ધન. કારણ કે આખી જિંદગી બિચારો એમાં કાઢીને ગયો છે. એટલે એની જે આસક્તિ રહી જાય છે ને, દુઃખ આના કારણે લાગે છે. બાકી આસક્તિ ન હોય ને એને કોઈ નરકમાં લઈ જાય તો એને દુઃખ ટચ કરવાનું જ નથી. આસક્ત નથી આવો વ્યક્તિ ક્યારેય દુઃખી થતો નથી. એટલે ભગવાન આ શ્લોકમાં કહે છે તસ્માત સર્વાણી ભૂતાની. કહે છે અર્જુન, તું બંને દ્રષ્ટિથી વિચાર કર. એક સંકુચિત દ્રષ્ટિ છે, એક વિશાળ દ્રષ્ટિ છે. માની લો ભગવાન અર્જુનને પૂછે કે તે કેટલા લોકોને મરતા જોયા છે અને તું કેટલાને જોઈશ? આ બે પ્રશ્ન છે. તો હવે એની સંખ્યા બતાવ જેને તે મરતા નથી જોયા. આ પ્રશ્ન આપણા માટે લાગુ પડે. કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય ને આપણને દુઃખ લાગતું હોય તો તમને એ પ્રશ્ન કરવામાં આવે કે તમે અત્યાર સુધીમાં કેટલા લોકોને મરતા જોયા છે અને હવે આગળ કેટલાને જોવાના છો? તો સંખ્યા કાંઈક ગણી ગાંઠી હોય, 25-50 લોકો હોય જેને આપણે મરતા જોયા છે, એનાથી વધારે નહીં. અને એવા લોકોની સંખ્યા બતાવો કે જેને આપણે મરતા જોયા નથી, અથવા એ લોકો ભવિષ્યમાં મરવાના છે પણ એને આપણે જોવાના નથી. કોની સંખ્યા વધારે રહેશે? જોયા નથી એની જ વધારે હોય ને. નથી જોયા એની. તો વિચાર એ કરવાનો છે કે સંસારમાં મરે તો છે જ, ચાહે આપણા સંબંધી હોય કે ન હોય, મૃત્યુ તો પ્રતિદિન થઈ રહ્યું છે. અને જે મરે છે આ બધાનું તત્વ એક જ છે.
બધા પંચમહાભૂતના બનેલા છે. આપણા હગા હોય એ પંચમહાભૂતના બન્યા છે, અને જે આપણા સગા નથી એ પણ પંચમહાભૂતના બન્યા છે. એટલે પ્રોસેસ એક જ હરખી છે બધાની મરવાની. જેને આપણે જોયા છે એની પણ, જેને નથી જોયા એની પણ, જેને આપણે જોવાના છીએ એની પણ, અને જેને નથી જોવાના એની. તત્વ એક જ છે બધામાં. પંચમહાભૂત છે, આત્મા છોડવાનો છે, અને આ જ સિસ્ટમ મૃત્યુ છે. તો કોઈ ઘટનામાં કોઈ લોકો મરે એની નોંધ લેવામાં આવે છે. માની લો હમણાં કોરોના આવ્યો, કોરોના મરી ગયા ને એના તો આંકડા બધાએ નોંધમાં લીધા. પણ તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે કોરોનામાં જેટલા લોકો મર્યા ને એનથી વધારે તો હર વર્ષે ખાલી લોકો કેન્સરથી મરી જાય છે. આખા કોરોનામાં જેટલા મર્યા ને એનાથી 3 ગણા લોકો કેન્સરથી એમનામ મરે છે હર વર્ષે. તો કોરોનામાં મરવા માંડ્યા તો હો હા કરી મૂક્યું આખા ગામમાં. મરી ગયા આપણે મરી જાહું. અને જોયા નહોતા પાછા આપણે બધા જેટલા મર્યા એને જોયા હતા આપણે. અમુકને તો પોતાના મર્યા એ પાછા જ ન આવ્યા, અને અમુકને સમાચાર મળ્યા કે તમારા બા કે દાદા ગુજરી ગયા છે, એ પાછા 20 દીએ પાછા આવ્યા. આવું બધું ઘણું બન્યું એમ. એટલે આશ્ચર્યકારક ઘટનાઓ, પણ લોકોને એ કાંઈ લેવા દેવા નથી. પણ કોરોનાના મૃત્યુથી એટલો ભય હતો, એટલી ગભરાટ હતી, પણ આ આંકડા આપણને ખબર નથી કે લોકો આ સંસારમાં રોજ વૃદ્ધાવસ્થાના કારણે મરે છે, કેન્સરના કારણે મરે છે, ડાયાબિટીસના કારણે મરે છે. આની આપણે કોઈ ગણના કરીએ છીએ? આના માટે કોઈ શોક કરીએ છીએ? યારું હર વર્ષે લાખો લોકો કેન્સરથી મરી જાય છે, તો આનું કંઈક કરવું પડે. કાંઈ નહીં ભાઈ, મસ્ત ફર્સ્ટ ક્લાસ. આના માવા ખાવાવાળાને પૂછો, તમને ભાઈ કાંઈ બીક છે? તમાકુની પડીકી ઉપર કેન્સર થયું એનો ફોટો મારીને આપે તોય ખાય. બોલો, છે કોઈ પરવા મરવાની કે મૃત્યુની કોઈ બીક? નથી. ખાઈ શકે નથી ખાતા. એટલે આપણો વિચાર, આપણી બુદ્ધિ ક્યાં કામ કરે ને, એક જગ્યાએ લાગી ગઈ ને તો લાગી ગયો. કોવિડમાં લાગી તો લાગી, પછી એને પાછા જ ન વળ્યા કે નહીં આમાં જ મરી જાય બધા. નહીં મરે, એનાથી તો વધારે નેચરલ ડેથ થાય છે ભાઈ. પણ જે નેચરલ ડેથ થઈ રહી છે એના આંકડા આપણને ખબર નથી. કેન્સરથી જે લોકો મરી રહ્યા છે એના આંકડા ખબર નથી. આપણને ખાલી કોરોનાનો જ આંકડો ખબર છે, આમાં કેટલા ગયા. તો એક વિચાર કરો, કોરોનાનો તો એને પહેલાં હું મરવાનું બંધ હતું કે વેકેશન હતું? મરવામાં રજા હતી? નથી. જે સિસ્ટમ ચાલે છે એ ચાલે જ છે. પણ આપણી બુદ્ધિ જ્યારે એને પકડતી નથી, આપણે જ્યારે એ ઘટનાઓની અવગણના કરીએ છીએ અથવા એની નોંધ નથી લેતા, ત્યારે આપણને એવું લાગે છે કે આપણે સુખી છીએ. પણ ભગવાન અર્જુનને સમજાવે છે કે દુર્યોધન માટે શોક કરવાનું કોઈ કારણ નથી. કારણ કે જો તું એને છોડી દઈશ તો એ ઘણા લોકોને મારવાનો છે, અને મરવાવાળા જે છે તારી નિંદા કરશે કે અર્જુન આપણને બચાવીએ કેમ હતો, છતાં એણે આપણને બચાવ્યા નહીં. આવું થાય ને દુનિયામાં, કે કોઈ દુષ્ટ વ્યક્તિને તમે છોડી દો તો એના હાથેથી જેનો જેનો અપરાધ થશે, કે જે લોકો દુઃખી થવાના છે, એ સારા માણસોને નિંદા કરશે કે નહીં? કે ભાઈ આ લોકોના ભરોસે અમે હતા કે આ બચાવશે, છતાં એણે રક્ષા કરી નહીં. એમ અર્જુન તારી પણ નિંદા થશે. જેમ ખેતરમાં પાકની સાથે નકામું ઘાસ ઉગી નીકળે અને એ ઘાસ જેમ પાક માટે નુકસાનકારક છે, એમ અર્જુનના ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે એ ઘાસ જ છે, અને ઘાસનું એક જ કામ હોય, એને કાપી નાખવું પડે. આનું બીજું કાંઈ ન થાય. તો આનો વધ જરૂરી છે. એટલે અર્જુન તારે શોક કરવાની જરૂર નથી. તો ભગવાને અર્જુનને એ સમજાવ્યું કે હિંસાની અનિવાર્યતા શું છે. જ્યારે જ્યારે આ સમાજમાં જરૂર પડે ત્યારે હિંસા કરવી જોઈએ. કારણ કે બહુ અહિંસક બનવાથી આપણે એવું સિદ્ધ કરવા માગતા હોય કે અમે બહુ મોટા વિદ્વાન છીએ, તો આ એક ભ્રમ છે. માની લો તમારી સામે સિંહ આવે અને તમારા હાથમાં બંદૂક હોય અને તમે એમ કહો કે હું જીવ દયામાં માનવા વાળો છું. એ તમને ખબર છે જીવો ઉપર દયા રાખવી જોઈએ, સિંહને ખબર નથી.
એ તમારી ઉપર દયા નહીં કરે. સમજમાં આવ્યું? તો એ વખતે શું કરવું જોઈએ? ગોળી મારવી જોઈએ. બરાબર છે? ઓકે, હાલો બીજું ઉદાહરણ લઈએ આપણે. તમે ઘરે એકલા બેઠા હો અને 4 ચોર આવે, તમારા ઘરે ચોરી કરતા હોય, તમારા હાથમાં એક દંડો હોય, તો શું કરવું જોઈએ ત્યારે? કે અહિંસા પરમો ધર્મ? હે? ચાવી? તમારા હાથમાં શસ્ત્ર છે તો તમે ત્યારે માની લો કે ચોરને મારશો, એ હિંસા જરૂરી છે કે પછી અહિંસા પરમો ધર્મ કરવું જોઈએ ત્યારે? જો શાસ્ત્રોની અંદર હિંસા અને અહિંસા બેયની ઉપયોગિતા છે. અહિંસા ક્યાં જરૂરી છે અને હિંસા ક્યાં જરૂરી છે, આ જો આપણને ખબર ન હોય તો ગડબડ તો થવાની છે. ઘણીવાર લોકો બંદૂકો રાખે પણ ચલાવવી ક્યાં એ જ્ઞાન ન હોય. તમે ન્યૂઝ સાંભળો છો ને, અમેરિકાની અંદર એક વિદ્યાર્થી શાળામાં બંદૂક લઈને આવ્યો, અંધાધૂંધ ગોળીબાર કર્યું, 8-10 છોકરાને મારી નાખ્યા. કેમ? એને શસ્ત્ર તો મળ્યું પણ શાસ્ત્ર ખબર નથી, એટલે એને જ ખબર કે આને ચલાવાઈ ગયા. હિંસાની પણ પોતાની એક ઉપયોગિતા છે. હવે અર્જુન ધનુષ બાણ રાખે છે તો એવું નથી ગમે ત્યાં મન ફાવે ત્યાં બાણ ચલાવે. એને ખબર છે ક્યાં બાણ ચલાવવાનું ક્યાં નહીં, પણ અહીંયા ભૂલી ગયો છે મહાભારતમાં, એટલે ભગવાન એને રિપીટ યાદ કરાવે છે. અહીંયા ચલાવવા જેવું છે, અહીં જરૂરી છે. અચ્છા, ભગવાન રામને હર સમય યુદ્ધ કરવાનું છે તો તમે મંદિરમાં રામની મૂર્તિ રાખો છો તો હારે ધનુષ શું કામ આપો છો? ત્યાં ક્યાં બાંધવા જાઓ? મંદિરમાં જ ક્યાં આવવાનું નથી ને, રાવણ ત્યાં તો આવવાનો નથી તમારા ઘરે, છતાં ભગવાન રામ રાખે છે ને ધનુષ હારે. શું કામ? કારણ કે એને ખબર છે કે મારે ક્યાં, કયા સ્થળે, કયા સમયે બાણ ચલાવવાનું છે. શસ્ત્ર જરૂરી છે, સાથે રાખશે. શસ્ત્ર વગર રહેતા નથી ભગવાન, પણ શસ્ત્રની સાથે શાસ્ત્રનું પણ જ્ઞાન હોવું જરૂરી. એનાથી ખબર પડે કે હિંસાની આવશ્યકતા ક્યાં છે અને અહિંસાની આવશ્યકતા ક્યાં છે. બંને જરૂરી છે. અને આ તથ્યને નહીં સમજવાના કારણે ભારતના ઇતિહાસમાં બહુ મોટી ગડબડ થઈ છે. તમે વિચાર કરો, સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગજનીએ ચડાઈ કરી. ઇતિહાસ એવું કહે છે કે અમુક ગાડા ભરાઈને એટલી જનોઈ ભેગી થઈ, એટલા બ્રાહ્મણોને મારી નાખ્યા એણે. કદાચ ગજનીની સેના 1 લાખની હશે તો બ્રાહ્મણો કદાચ 5 લાખ હશે. હવે સેના 1 લાખ હતી તો બ્રાહ્મણ 5 લાખ તો હતા મિનિમમ. એક ઇતિહાસકાર એવું કહે છે કે આ લોકોને શિક્ષા એ જ આપવામાં આવી કે કોઈ દી બધાય નહીં, મરાય નહીં. નહીતર એ જે હાથમાં કમંડળ હતા ને, એ કમંડળ ખાલી ઉઠાવીને જો માર્યા હોત ને તો ગજની સેના રે નાન્યાન પતી ગયો હોત. સમજમાં આવ્યું? પણ હિંસાની ઉપયોગિતા નહીં ખબર હોવાના કારણે આ દશા થઈ. ચાલો, ગજની જૂની સ્ટોરી છે, જવા દો. અંગ્રેજો આવ્યા પછી, અંગ્રેજો જ્યારે ભારતના કોઈ રાજાને બંદી બનાવતા ને, આજ ભારતના લોકો એ રાજાનું સરઘસ જોવા નીકળતા, તાળીઓ પાડતા. અંગ્રેજો રાજાને, એ અંગ્રેજો હતા 3000 ખાલી, અને 30,000નો ટોળો ઊભો હોય. હવે 30,000 જો 3,000 ને મારવા લે તો શું ન થાય? પણ આપણે બધાય નહીં. અને આ નહીં બાંધવાની અહિંસા એટલી ઊંડી ઉતરી ગઈ આપણી અંદર કે આપણે પોતાની રક્ષા કરવાનું પણ ભૂલી ગયા. અત્યારની આપણી પરિસ્થિતિ આ છે. કોઈક ઘરમાં આવીને મારે ને આપણને, તોય આપણે સામે હાથ ઉપાડી એકવી એવી સ્થિતિમાં નથી. કારણ શું છે? અહિંસાનો દુરુપયોગ. અહિંસા ક્યાં રાખવી જોઈએ, ક્યાં નહીં, એ આપણને ખબર નથી. ઘણીવાર આપણે ન્યૂઝમાં જોઈ, 25 મુસલમાનો આવીને એક હિન્દુની હત્યા કરી નાખી. અરે એ 25 જણા આવ્યા છે તમને મારવા માટે, તો તમે કમસે કમ 5 ને મારીને તો મરો નહીં. પણ આવે છે મારી નાખે છે, બસ સમાચાર બને છે, લોકો જોતા રહે છે. કેમ?
આ છે અહિંસાનો દુરુપયોગ. ભગવાનના શ્લોકમાં અર્જુનને હિંસાનો ઉપયોગ શીખવી રહ્યા છે. ગીતાની અંદર હિંસાનો ઉપયોગ અને અહિંસાનો ઉપયોગ બંનેની વાત છે. પણ લોકો એવું કહે છે કે ના, ગીતા તો અહિંસા શીખવાડે છે. આ ગીતા કીધી ને પછી જ મહાભારત થયું છે. અહિંસાથી લડાણું છે મહાભારત. તો પોતાની રક્ષા પણ પોતે ન કરી શકે, આ અહિંસા નથી, આ કાયરતા છે. પણ ઓલું છે, કાયરતાના ટાઇટલથી બચવા માટે આપણે અહિંસાના શરણમાં આવી ગયા છીએ. ના ના, અમે અહિંસાવાદી છીએ. અહિંસાવાદી નથી, બીકણ છો તમે, ડરપોક છો. એટલા માટે કહો છો કે ના, અમે અહિંસાવાદી છીએ. આત્મરક્ષા જે છે ને એ ધર્મ છે. પોતાના પ્રાણની રક્ષા કરવી આ ધર્મ છે. અને આના માટે જો આપણું સામર્થ્ય ન હોય તો પછી આપણને મનુષ્ય કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. તો હિંસાનો અર્થ એવો નથી કે ગમે ત્યાં ગમે એ લોકોને મારી નાખવા. જરૂર કોઈની રક્ષા માટે, કોઈના પ્રાણોની રક્ષા માટે યદિ હિંસા કરવી પડે તો હિંસા અનિવાર્ય છે. પણ પોતાની ઇન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે કોઈની હિંસા કરવી તો આ અપરાધ છે. હાલો, મારી પાસે બંદૂક છે, મને એમ થયું મન થઈ ગયું ભડાકો કરવાનું, કોકને ગોળીએ દઈ દો તો આને જ ફાંસીએ ટીંગાડી દેવો જોઈએ. પણ માની લ્યો કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર કરતું હોય, કોઈ ગાયો ઉપર અત્યાચાર કરતા હોય, કોઈ બ્રાહ્મણો ઉપર અત્યાચાર કરતા હોય, અને એવા સમયે તમે એનો વધ કરો છો, એની હિંસા કરો છો, તો એ ધર્મ છે. પણ તત્વજ્ઞાન જ ખબર નથી શું ધર્મ છે, શું અધર્મ છે. હિંસા અહિંસા નહીં જાણવાના કારણે આપણે કોઈ ડિસિઝન રાઈટ લઈ શકતા નથી. દુઃખનું એક મોટું કારણ આ પણ છે. આજે તમે જો સમાજમાં બધા લોકો સમાજ દુઃખી થઈ રહ્યો. શું કામ? તત્વજ્ઞાન જ ખબર નથી. તો નિર્ણય કેવી રીતે લઈ શકશો? એટલે અર્જુનને ભગવાન સમજાવી રહ્યા છે કે અર્જુન, ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ થવો જરૂરી છે. કારણ કે જો એ રહેશે તો સમાજમાં અશાંતિ ફેલાવશે, પાપ જ વધવાનું છે. એના કરતાં બેટર છે કે આ યુદ્ધ દ્વારા આ જેટલા પણ અધર્મી લોકો છે આનો વિનાશ થઈ જાય. અને આ જ ધર્મ છે. એટલા માટે તું શોકનો ત્યાગ કર. અને આગળ ઉપર શોકના ઉદાહરણો છે. યુધિષ્ઠિર મહારાજને પણ શોક થયો મહાભારત યુદ્ધ પછી કે મને એકલાને રાજા બનાવવા આટલા લાખો લોકોને મરવું પડ્યું. અનેક યોદ્ધાઓએ પોતાના પ્રાણ આપી દીધા. હનુમાનજી મહારાજને શોક થયો લંકા હળગાવી પછી. કેમ? તો કે સીતાજી હતા અંદર, લંકા તો બાળ નાખી, સીતાજી તો અશોક વાટિકામાં હતા. દશરથજીને શોક થયો, મારા કારણે રામ વનમાં ગયા છે, અયોધ્યા અનાથ થઈ છે. તો આનાથી આપણને શિક્ષા એ મળે છે કે આવો શોક આપણી અંદર થવો જોઈએ કે મારા કારણે ભગવાનને કેટલી તકલીફ આવી છે. આપણે ભગવાનથી અલગ રહેવું છે, અલગ થવું છે. માયામાં આપણે પડ્યા તો આપણા અહીંયા આવવાથી ભગવાનને કેટલો પ્રોબ્લેમ થયો છે ખબર છે? પહેલાં તો આ બ્રહ્માંડની રચના કરવી પડી, પછી એમાં બ્રહ્માજી, પ્રકૃતિ, દેવતાઓ, કેટલી વ્યવસ્થા ભગવાને કરી, ત્યારે આપણે અહીં હચવાણા. આ એવું જ નથી કે બસ ત્યાં ઉપરથી આપણે હેઠા પડ્યા તો ભગવાન આરામથી બેઠા જ ઉપર. ભગવાન છે વિચાર કરે છે કે આ જીવને મારી બાજુ કેમ પાછો વાળો, તો વારંવાર અવતાર લઈને અહીં આવે છે પાછા. શું કામ? જોવો ભાઈ હું છું અને આવો મારી પાસે, તમે સુખી થવું હોય તો. આ બધું મેન્ટેન કરે છે ભગવાન. સૂર્યની રચના કરી, હવા, પાણી, આ બધું જો પ્રકૃતિમાં આપણા વ્યવસ્થા, આપણા સુખ માટે ભગવાને શું નથી આપ્યું આપણને. તો આપણા માટે થઈને ભગવાનને કેટલી તકલીફ થઈ છે. આ બધું બનાવવું પડ્યું ને, કે ભગવાનને કંઈ જરૂર થોડી છે આ ભૌતિક જગત બનાવવાની. આ બનાવવાનું એકમાત્ર કારણ આપણે છીએ. તો હવે આપણને એમ થાય કે સારું તકલીફ તો આપી દીધી ભગવાનને, તો કરવું શું? એના માટે ભગવાન કહે છે તો ભાઈ હવે ભક્તિ શરૂ કરો. આ જો તમે સ્વીકાર કરશો કે આપણે ભગવાનને તકલીફ આપી છે આ બધું બનાવડાવીને, તો જ આપણને ભજન કરવાની ઈચ્છા થશે કે નહીં હવે ભજન કરું. કેમ?
કારણ કે આટલી તકલીફ ભગવાનને બહુ આપી, હવે આગળ તકલીફ આપવી. અને સૌથી મોટી તકલીફ શું છે ખબર? આ 84 લાખ શરીરોમાં જ્યાં આપણે જઈએ છીએ ને, ત્યાં આપણી હારે હારે ભગવાનને આવવું પડે છે. એમાં એવું નથી કે આપણે મનુષ્ય બન્યા તો પરમાત્મા રૂપે ભગવાન છે. કાલ પશુના શરીરમાં જશું તો પરમાત્મા રૂપે ત્યાંય ભગવાન આવશે તો ખરી જ, હરેક યોનિઓમાં. તો આપણા કારણે ભગવાન કેટલું કષ્ટ ભોગવે છે. આપણે તો પાપના કારણે આ શરીરો લઈએ છીએ, પણ ભગવાનને હાવ એમનામ આવવાનું ના રહે. તો આ કષ્ટ જો ભગવાનને ન આપવું હોય તો ભજન કરો. કેમ? કારણ કે ભજન કરશું તો આ જન્મ મરણનો પ્રવાહ અટકશે, અને અટકશે તો આપણા માટે ભગવાનને અહીંયા ઉતરવું નહીં પડે. કમસે કમ આપણેથી તો તકલીફ નહીં થાય ભગવાનને. તો આ રીતે ભગવાને આ સાંખ્ય યોગનું વર્ણન અર્જુનની સામે પ્રસ્તુત કર્યું, અને આત્મજ્ઞાનનું એક સંક્ષિપ્ત દર્શન ભગવદ્ ગીતાની અંદર તમે જો 11 નંબર શ્લોકથી ભગવાને આ સાંખ્યયોગની શરૂઆત કરી. 16 થી 22 નંબર શ્લોકમાં આત્માની નિત્યતા અને દેહની અનિત્યતાની ચર્ચા કરી. 23 થી 25 નંબર શ્લોકની અંદર આત્માની ભગવાને ફર્સ્ટ ક્લાસ એડવર્ટાઇઝમેન્ટ કરી. આત્મા કેવો છે, કેટલો મજબૂત છે, કેટલો ટકાઉ છે. અને 26 થી 30 નંબર શ્લોકની અંદર ભગવાને અર્જુનને સમજાવ્યું કે અર્જુન, તારે શોક કરવો જોઈએ નહીં. તો આ રીતે અહીંયા સાંખ્યયોગ પરિપૂર્ણ થયો. હવે 31 નંબર શ્લોકથી ભગવાન સ્વધર્મની સમજ આપી અને પછી બુદ્ધિયોગનો પ્રારંભ કરશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. ગૌર પ્રેમાનંદે.